નમસ્કાર મિત્રો, જો તમે પણ દિલ્હી આવી રહ્યા છો અને તમારે જો દિલ્હીથી બાય ટ્રેન અયોધ્યા જવું હોય તો આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે, કેમ કે આજના વિડીયોમાં આપણે વાત કરીશું દિલ્હીથી અયોધ્યા માટે ટોટલ અહીંયા કેટલી ટ્રેનો ચાલે છે, શું હોય છે આ ટ્રેનોમાં ટાઈમિંગ, અને આ ટ્રેનો એ આપણને કયા કયા શહેરોમાંથી પસાર કરાવીને અયોધ્યા પહોંચાડતી હોય છે. અને છેલ્લે આપણે એ પણ જાણીશું કે આ ટ્રેનમાં જો આપણે સફર કરીને અયોધ્યા જઈએ તો આપણને એક વ્યક્તિનું ભાડું એ કેટલું લાગતું હોય છે. એટલે વિડીયોને તમે શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો લાઈક કરી નાખજો, અને જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, કેમ કે ઘણા બધા લોકો અમારા વિડીયો આખો જોવે છે પરંતુ વિડીયોને લાઈક નથી કરતા, અને તમારા એક લાઈક થી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે. એટલે જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરી નાખીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી, અને આજે આપણે વાત કરીશું દિલ્હીથી અયોધ્યા માટે ચાલતી એવી ટ્રેનની. એમ તો અહીંયા દિલ્હીથી ટોટલ 4 ટ્રેનો એ અયોધ્યા માટે ચાલતી હોય છે. અને વાત કરું આ 4 ટ્રેનમાંથી પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ કેફિયત એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ દિલ્હીથી રાત્રે 8:25 ઉપડતી હોય છે, જે ટોટલ 10 કલાક અને 31 મિનિટ પછી આપણને વહેલી સવારે 6:56 આપણને અયોધ્યા પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનનો નંબરની વાત કરું તો આ ટ્રેનનો નંબર એ 12,226 રહેતો હોય છે. અને આ ટ્રેનની એક વસ્તુ એ કે આ ટ્રેન અહીંયા દિલ્હીથી અયોધ્યા માટે અઠવાડિયામાં રોજ ચાલતી હોવાથી તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આ ટ્રેન એ દિલ્હીમાં ઓલ્ડ દિલ્હીથી ઉપડતી હોય છે, જે ગાઝિયાબાદ, અલીગઢ જંકશન, ઇટાવા જંકશન, કાનપુર સ્ટેશન, ઉનાવો જંકશન, ઈશાબાગ, બાદશાહનગર, બારાબંકી જંકશન, રુદોલી અને અયોધ્યા કાંડ થઈને આ ટ્રેન એ અયોધ્યા આવતી હોય છે. અને આ ટ્રેન એ અયોધ્યા વહેલી સવારે 6:56 આપણને પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ અયોધ્યાથી આગળ વધીને અકબરપુર, માલીપુર, શાહગંજ જંકશન, ખોરાસન રોડ, સરસીમીર અને ત્યાંથી આગળ વધીને આ ટ્રેન એ આઝમગઢ જતી હોય છે. અને આ ટ્રેનનું આઝમગઢ આ લાસ્ટ સ્ટોપ રહેતું હોય છે. અને આ ટ્રેન એ ટોટલ આઝમગઢ સુધી 800 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. જો તમે અયોધ્યા સુધી જાઓ છો, અને આ ટ્રેન એ અયોધ્યા સુધી ટોટલ 648 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની એવરેજ સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ એ 55 કિલોમીટર અને આ ટ્રેનની મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને જો તમે દિલ્હી આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તમે દિલ્હીથી અયોધ્યા પણ ટ્રીપ પ્લાન કરી શકો છો. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા જવું હોય તો આ ટ્રેનમાં વાત કરું ભાડાની તો આ ટ્રેનમાં તમને સ્લીપર ક્લાસમાં એક વ્યક્તિનું ભાડું 390 રૂપિયા લાગતું હોય છે, 3 ટાયર એસીમાં 1025 રૂપિયા, 2 ટાયર એસીમાં 1445 રૂપિયા અને ફર્સ્ટ એસી નું ભાડું અહીંયા 2415 રૂપિયા જ રહેતું હોય છે. અને તમને આ 4 કોચમાંથી તમને જે બી કોચ સેટ થાય એ કોચમાં તમે સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને વાત કરું દિલ્હીથી ચાલતી અયોધ્યા માટે એની બીજી ટ્રેનની તો આ બીજી ટ્રેનનું નામ એ ફરકા એક્સપ્રેસ રહેતું હોય છે. આ ટ્રેન એ પણ એ દિલ્હીથી જ ઉપડતી હોય છે. અને આ ટ્રેન એ દિલ્હીથી રાત્રે 9:40 ઉપડતી હોય છે અયોધ્યા માટે, જે આપણને ટોટલ 12 કલાક અને 41 મિનિટ પછી બીજા દિવસે સવારે વહેલા 10:21 આપણને અયોધ્યા પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 13,484 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અહીંયા અઠવાડિયામાં રોજ નથી ચાલતી. અને આ ટ્રેન એ અહીંયા અઠવાડિયામાં ખાલી 4 દિવસ ચાલે છે, એ પણ રવિવાર, મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે. જો તમારે આ 4 દિવસોમાં ક્યારે સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમે આ 4 દિવસોમાં ક્યારે પણ સફર કરીને અયોધ્યા જઈ શકો છો. અને વાત કરું આ ટ્રેનની ભાડાની તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 360 રૂપિયા, 3 ટાયર એસીમાં 980 રૂપિયા હોય છે, 2 ટાયર એસીમાં 1395 રૂપિયા અને 3E કોચમાં અહીંયા દિલ્હીથી અયોધ્યા જવાનું ભાડું 900 રૂપિયા જ રહેતું હોય છે. અને વાત કરું ત્રીજી ટ્રેનની જે અહીંયા દિલ્હીથી અયોધ્યા માટે ચાલતી હોય છે, અને આ ટ્રેનનું નામ એ સદભાવના એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ દિલ્હીમાં એવા આનંદ વિહાર ટર્મિનલ થી જ ઉપડતી હોય છે. અને આ ટ્રેન એ આનંદ વિહાર ટર્મિનલ થી બપોરે 4:30 રવાના થાય છે અયોધ્યા માટે, જે આપણને 13 કલાક અને 58 મિનિટ પછી બીજા દિવસે સવારે 6:28 આપણને અયોધ્યા પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનની વાત કરું નંબરની તો આ ટ્રેનનો નંબર એ 14,018 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ બુધવારે. અને જો તમારે બપોરની ટ્રેનમાં સફર કરીને વહેલી સવારે અયોધ્યા જવું હોય તો તમે આ ટ્રેન પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન એ 4
વાગે ઉપડે છે અને આપણને બીજા દિવસે સવારે 6 વાગે અયોધ્યા પહોંચાડતી હોય છે. પરંતુ આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ બુધવારે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની, તો આ ટ્રેનમાં આપણને દિલ્હીથી અયોધ્યા જવાનું એક વ્યક્તિનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 360 રૂપિયા, 3 ટાર એસીમાં 970 રૂપિયા, 3E કોચમાં 895 રૂપિયા, 2 ટાર એસીમાં 1380 રૂપિયા અને ફર્સ્ટ એસી નું ભાડું અહીંયા 2310 રૂપિયા જ રહેતું હોય છે. અને વાત કરું દિલ્હીથી ચાલતી એવી ચોથી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ અમૃત ભારત એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ દિલ્હીમાં આવેલા એવા અવંતીનગર ટર્મિનલથી બપોરે 3:10 ઉપડતી હોય છે, જે ટોટલ 10 કલાક પછી આપણને અયોધ્યા રાત્રે 1:10 પહોંચાડતી હોય છે. એટલે આ ટ્રેન આપણને અયોધ્યા રાત્રે 1:10 પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનમાં તમને ખાલી એક જ કોચ જોવા મળશે, એ પણ સ્લીપર ક્લાસ. અને વાત કરું આ ટ્રેનના નંબરની, તો આ ટ્રેનનો નંબર એ 15,558 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અહીંયા અઠવાડિયામાં ખાલી 2 દિવસ ચાલે છે, એ પણ મંગળવાર અને શુક્રવારે. અને આ ટ્રેનની બીજી વસ્તુ એ કે આ ટ્રેનમાં તમને બીજા કોઈ કોચ જોવા નહીં મળે. અને આ ટ્રેનમાં તમને ખાલી એક જ કોચ જોવા મળશે, એ પણ સ્લીપર ક્લાસ. અને વાત કરું આ ટ્રેનમાં તમને સ્લીપર ક્લાસના ભાડાની, તો આ ટ્રેનમાં તમને એક વ્યક્તિનું સ્લીપર ક્લાસમાં ભાડું એ 410 રૂપિયા આસપાસ જોવા મળતું હોય છે. અને આ ટ્રેનનું ઉદ્ઘાટન પણ અત્યારે 2023માં જ રિસેન્ટલી જ કરવામાં આવ્યું છે. અને ટોટલ આ 4 ટ્રેનો ચાલે છે દિલ્હીથી અયોધ્યા માટે. અને આ 4 ટ્રેનોની વધારાની માહિતી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને જો તમારે આ 4 ટ્રેનો વિશે મને પૂછવું હોય તો મને નીચે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને જો તમે શ્રી રામ ભગવાનના સાચા ભક્ત હો તો નીચે કોમેન્ટમાં એકવાર જય શ્રી રામ અચૂકથી લખજો. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ બી નીચે કોમેન્ટમાં કહેવાનું ના ભૂલતા.